સ્વાગત છે આપનું. રક્ષાબંધનનો તહેવાર છે અને રક્ષાબંધન વિશે જ વાત કરવા આપણી સાથે આજ ઉપસ્થિત છે મિતેશભાઈ. શાસ્ત્રીજી પાસેથી આપણે જાણ્યું કે કેવી કેવી રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. શાસ્ત્રીજી, આપણે રક્ષાબંધનનો તહેવાર તો ઉજવીએ છીએ, પણ ઇતિહાસમાં તેમનો કોઈ ઉલ્લેખ છે ખરો? ક્યારથી શરૂઆત થઈ તેમની આપણા શાસ્ત્રોમાં શું તેમનું મહત્વ છે? વિધિબેન, વાત કરવામાં આવે શાસ્ત્રોની કે ભાઈ બહેનના સંબંધની, તો બહેન એક એવું પાત્ર છે કે જે વિશ્વના કોઈ પણ ખૂણે હોય, ચાહે કોઈ પણ જગ્યાએ હોય અને કોઈ પણ ઉંમરમાં હોય, બહેન ચાહે 5 વર્ષની હોય તો પણ ભલે અને 50 વર્ષની હોય તો પણ ભલે, બહેનનો જે ભાઈ માટેનો પ્રેમ છે એ એવું કહી શકાય કે એક ઝરણા સ્વરૂપે સતત વહેતો હોય છે. તમે જુઓ, સ્ત્રી કદાચ પરણી અને સાસરે જશે અને ત્યાં કંઈ કામ કરતી હશે અને પગમાં પણ ઠેસ આવશે ને, તો એના મોઢામાંથી શબ્દ નીકળશે, ખમા મારા વીરાની. બરાબર છે? ભલે પતિના ઘરનું જમશે પણ એના મુખમાંથી શબ્દ ભાઈ માટે નીકળશે. આવી બહેન, એના અદ્ભુત પ્રેમની વાતો અને આ રક્ષાબંધનની શરૂઆત વિશેની એક વાત શ્રીમદ ભાગવતની અંદર બતાવવામાં આવી છે કે જ્યારે ભગવાન વિષ્ણુ વામન બની અને બલિ રાજા પાસે ગયા અને 3 ડગલામાં રાજા બલિ પાસેથી ભગવાને સર્વસ્વ લઈ લીધું, પણ બલિની આ ભક્તિથી, બલિની આ ઉદારતાથી ભગવાન રાજી થયા અને બલિ રાજાને સુતલ એટલે કે પાતાળનું રાજ્ય ભગવાને આપ્યું અને ભગવાન તેના દ્વારપાલ બનીને રહ્યા હતા. પણ ઘણા બધા વર્ષો પછી, ઘણા બધા મહિનાઓ પછી, ઘણા બધા સમય પછી લક્ષ્મીજીને આ વાતની ખબર પડી કે ભગવાન વિષ્ણુ હજી ઘરે કેમ નથી આવ્યા. ત્યારે નારદજી એમને કહેવામાં આવ્યું કે બલિ રાજાના દ્વારપાલ તરીકે ભગવાન વિષ્ણુ બેઠા છે. અને ત્યારે એ લક્ષ્મીજી શ્રાવણ સુદ પૂનમના વિધિબેન એક રક્ષારૂપી રાખડી લઈ અને બલિ રાજા પાસે ગયા અને જઈ અને એ શ્રાવણ સુદ પૂનમના દિવસે લક્ષ્મીજીએ બલિ રાજાને રાખડી બાંધી અને ત્યારથી જ આ રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવે છે. અને એ રાખડીના બદલામાં ભગવાન વિષ્ણુને દ્વારપાલમાંથી મુક્ત કરી અને બલિ રાજાએ લક્ષ્મીજીને સોંપ્યા. પછી વાત કરીએ બેન આપણા ઇતિહાસની, તો ઇતિહાસમાં પણ વિધિબેન ચિત્તોડની રાજધાનીની વિધવા મહારાણી જે કર્માવતી હતી, એના ઉપર ઘણા કાળ પૂર્વે બહાદુર શાહ જફર નામના એક વ્યક્તિએ આક્રમણ કરવાનો વિચાર કર્યો અને આ વાતની જ્યારે કર્માવતીને ખબર પડી ત્યારે એણે એક રાખડી હુમાયુને મોકલી અને હુમાયુએ આ રાખડીની સાચી મહત્વતા સમજી અને પોતાનું સૈન્ય લઈ અને એ બહેનની રક્ષા કરવા માટે હુમાયુ સ્વયં ત્યાં ચિત્તોડ પહોંચી જાય છે અને ત્યાં જઈ અને આ કર્માવતીના રાજ્યની રક્ષા કરે છે. આમ એકંદરે જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાં અને આપણા ઇતિહાસમાં ભાઈ બહેનની આ ગાથા અમૂલ્ય અને અમોઘ સ્વરૂપે જોવા મળે છે. વિધિબેન જી શાસ્ત્રીજી, આપણે જેમ જણાવ્યું તેમ કે ઇતિહાસના પન્નાઓમાં, આપણા શાસ્ત્રોમાં પણ આ ભાઈ બહેનની વાર્તા હજુ પણ સચવાયેલી છે, હજુ પણ કંડરાયેલી છે. પણ શાસ્ત્રીજી, રક્ષાબંધનના દિવસે જ કેમ જનોઈ બદલવામાં આવે છે અને આ જ દિવસે શું તેનું મહત્વ હોય છે ખાસ? જી હા વિધિબેન, આ શ્રાવણ સુદ પૂનમના દિવસે દરેક બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલતા હોય છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ આ 3 વેદના બ્રાહ્મણો જનોઈ બદલે છે. સામવેદના બ્રાહ્મણો જનોઈ બદલતા નથી. શ્રાવણ સુદ પૂનમના દિવસે બ્રાહ્મણો જનોઈ એટલા માટે બદલે છે કારણ કે સમગ્ર વર્ષ દરમિયાન બ્રાહ્મણો સમાજ કલ્યાણ માટે કાર્યરત હોય છે. લોકોનું કલ્યાણ થાય, લોકોનું શ્રેય થાય, લોકોની પ્રગતિ થાય અને લોકો જીવનમાં આગળ વધે એ ભાવથી લોકોને ત્યાં કર્મકાંડ, પૂજાપાઠ, વિધિ વિધાન કરનારા બ્રાહ્મણો આજના દિવસે, શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્રમાં પોતે યજ્ઞોપવિત બદલે છે અને આજે પ્રાયશ્ચિત કર્મ કરે છે. શ્રાવણ સુદ પૂર્ણિમાને શ્રાવણી પૂર્ણિમા પણ કહે છે અને આ બ્રાહ્મણો માટે પ્રાયશ્ચિતનો દિવસ છે. આજના દિવસે બ્રાહ્મણો પ્રાતઃકાલે સવારે વહેલા ઊભા થઈ સરિતાના કિનારે જાય છે. ત્યાં જઈ નદીમાં સ્નાન કરી, દશવિધિ સ્નાન કરી અને યજ્ઞોપવિતની અંદર 9 તંતુ દેવતાઓનું આવાહન કરે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવોની સ્થાપના કરે, 4 વેદોની સ્થાપના કરે
અને માં ગાયત્રીનું પૂજન કરી સૂર્યની સાક્ષીએ યજ્ઞોપવિત બદલતા હોય છે અને આ યજ્ઞોપવિત બદલી અને આજના દિવસે બ્રાહ્મણો સિદ્ધ અને શુદ્ધ બનતા હોય છે. જી શાસ્ત્રીજી, તમે જે વાત કરી, હવે જો આગળ આપણે રક્ષાબંધનના દિવસની વાત કરીએ તો આ દિવસને બલભદ્રજીની જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, તો તેનું કોઈ ખાસ કારણ? જી વિધિબેન, આજના દિવસે બલભદ્ર જયંતિ પણ ગણવામાં આવે છે. બલભદ્રજી છે એ ભગવાન વિષ્ણુ જ એક અવતાર છે. ભગવાનના જે મુખ્ય 10 અવતારો છે એમાં પણ એમનો ઉલ્લેખ છે. મત્સ્યમ કત્સ્યમ વારાહમ નૃસિંહમ વામનમ તથા રામમ રામમ રામકૃષ્ણમ બુદ્ધમ કલ્કિમ નમામ્ય. આ શ્લોકમાં 3 વખત રામ શબ્દ બોલાણો છે વિધિબેન. એમાં એક રામ એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ, બીજા રામ એટલે પરશુરામ અને ત્રીજા રામ એટલે બલરામ. એમનું સાચું નામ તો રામ જ હતું, પણ એમનામાં બળ અધિક હોવાને કારણે એનું નામ પડ્યું બલરામ. શ્રીમદ ભાગવતની અંદર 10મા સ્કંદમાં જ્યારે ગર્ગાચાર્ય નંદબાબાના બંને બાળકોના નામકરણ સંસ્કાર કરવા જાય ત્યારે માં યશોદાના ખોળામાં સૂતેલા ભગવાન કૃષ્ણને જોઈ અને ગર્ગાચાર્ય કહે છે કે અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદ ગુણૈહિ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યામ બલમ વિદુ. આનો અર્થ એવો થાય છે બેન કે આ છોકરાનું નામ આજથી અમે રામ પાડીશું. અને રામ એને કહેવાય જે બીજાને રમાડે. રામ અને રાવણ આ બે શબ્દોનો તફાવત એટલો જ છે કે રમાડે એનું નામ રામ અને રડાવે એનું નામ રાવણ. તો આ બધાને રમાડશે એટલે આનું નામ છે રામ અને આનામાં બળ વિશેષ હશે એટલે નામ પડ્યું બલરામ. સાથે સાથે બલરામજી મોટા હતા, એમનામાં વિશેષ શક્તિઓ હતી અને એ વિશેષ શક્તિઓ પોતાનું જ્ઞાન અને પોતાની બુદ્ધિ દ્વારા બલરામજીએ સતત ધર્મ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી અને પોતાનું જીવન વિતાવ્યું છે. આમ તો બલરામજી વિશે વાતો કરવા બેસીએ તો કદાચ સમય ઓછો પડે, પણ એક શ્રેષ્ઠ અને ઉત્તમ વ્યક્તિ તરીકે અથવા તો ઉત્તમ પાત્ર તરીકે આપણે એમને બિરદાવી શકીએ છીએ. જી શાસ્ત્રીજી, તમે બલરામનું મહત્વ સમજાવ્યું, તેમના નામનો અર્થ સમજાવ્યો. રક્ષાબંધનની જો વાત કરીએ તો આમ તો કહેવાય કે અત્યારના દિવસે ભાઈ બહેનની જે વાત કરીએ તો ભાઈ બહેનને અનેક કોઈ ગિફ્ટ આપતા હોય છે, પણ આજના દિવસે જો સંકલ્પ કરવા જોઈએ તો કેવા કેવા ખાસ સંકલ્પ કરવા જોઈએ? જી વિધિબેન, બહુ સારો પ્રશ્ન છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે, ભાઈ એના સંરક્ષણની જવાબદારી લે છે, એ વાત તો બરાબર છે. પણ આ રાખડીના બંધન થકી આપણે એવો સદસંકલ્પ કરીએ કે સ્ત્રી જે છે એ આપણે ત્યાં નારી તું નારાયણી એવા શબ્દથી એને સંબોધવામાં આવે છે. તો એ સ્ત્રી શક્તિ છે એનું આપણે જીવનભર સંરક્ષણ કરીશું, એમને સન્માન આપીશું અને આ રાખડીનું જે બંધન છે એ પ્રેમના તાતણાથી બંધાઈ રહ્યું છે. ત્યારે આ માત્ર રક્ષાબંધન ભાઈ અને બહેન બે વચ્ચેનો જ સંબંધ ન રહેતા અથવા તો બે વચ્ચેનો જ પ્રસંગ ન રહેતા વિશ્વ માટે એક સારો પ્રસંગ બને. હું તો એવું માનું છું કે આ રક્ષાબંધનના દિવસે પિતા પુત્રનો પ્રેમ વધે, મા દીકરીનો પ્રેમ વધે, ભાઈ ભાઈનો પ્રેમ વધે, બે મિત્રોનો એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે, એકબીજા પ્રત્યેનો આદર ભાવ, એકબીજા પ્રત્યેનું સન્માન, એકબીજા પ્રત્યેની લાગણી આપણે આજે પ્રગટ કરીએ અને આજે એવું સદસંકલ્પ કરીએ કે આપણે હંમેશા આપણી જે ફરજ છે એને નિભાવીશું અને બીજાને સન્માન આપીશું. કારણ કે આપણે ત્યાં એક એવી કહેવત છે કે વિરાર ઓલવેઝ ફાઇટ ઇઝ અવર રાઇટ બટ વી નેવર થિંક અવર ડ્યુટી. આપણે હંમેશા આપણા અધિકાર માટે લડતા હોઈએ છીએ પણ આપણી ફરજ નિભાવતા નથી. તો આજના દિવસે એવો સદસંકલ્પ કરીએ કે આપણે રાષ્ટ્ર માટે, સમાજ માટે, સંસ્કૃતિ માટે અને વિશ્વ માટે કંઈક સારું કરીશું અને એમને સદુપયોગી બનીએ એવા સદસંકલ્પ સાથે આજના દિવસને આપણે નિભાવવો જોઈએ, યાદ રાખવું જોઈએ. જી શાસ્ત્રીજી, તો રક્ષાબંધનના તહેવારને ફક્ત ભાઈ જે બહેનની રક્ષા કરે છે ત્યાં પૂરતો સીમિત ન રાખીને સમસ્ત આપણા રાષ્ટ્ર સુધી આ વાતને પહોંચાડવાનો જે સંકલ્પની આપણે વાત કરી છે તે ખૂબ જ યોગ્ય છે. શાસ્ત્રીજી, આ સમસ્ત વાત બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપણે વાત કરી કે રક્ષાબંધનનો શું શાસ્ત્રીય અર્થ છે, ત્યાંથી લઈને આપણા ઇતિહાસના પન્નાઓમાં કયા ભાઈ બહેનના નામ કંડારાયેલા છે
અને આપણા રાષ્ટ્ર માટે રક્ષાબંધનનો તહેવાર છે તે ક્યાં ઉપયોગી થઈ શકે છે. તો આજની અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.